હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી. તો આજે આપણે ડિસ્કશન કરીશું કે મોન્સૂનની સિઝનમાં કઈ કઈ હોમિયોપેથિક મેડિસિન છે જે આપણે કોમનલી યુઝ કરી શકીએ. ફર્સ્ટ છે રસ્ટોક્સ. તો રસ્ટોક કેવી રીતે યુઝ કરી શકાય? તો કે જ્યારે પણ વાદળો આવે છે, રેની વેધર આવે છે, ત્યારે કોઈ પણ પેશન્ટ છે અગર એને વરસાદમાં પલળવાથી અથવા તો આ રેની સિઝનમાં જ્યારે પણ કોઈ પણ તકલીફ થાય છે, લાઈક જોઈન્ટ પેઇન થાય છે, વરસાદમાં પલળવાથી ફીવર આવ્યો છે, કફ, કોરાઇઝા, એ બધા સિમ્ટમ્સ આવે છે, તો એ બધામાં રસ્ટોક્સ બેસ્ટ રેમેડી છે. ધેન વાત કરીએ આપણે આર્સેનિક આલ્બની. તો આર્સેનિક આલ્બમાં કેવું છે કે ફૂડ પોઈઝનિંગ જેવી કન્ડિશન છે. હવે મોન્સૂનની સિઝનમાં કાંઈ પણ બહારનું ખાવા પીવાથી અગર નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા અને ફીવર સાથે સાથે ચીલ અને કોઈ પણ પેશન્ટની અગર થર્સ્ટ ઇન્ક્રીઝ છે તો આપણે આર્સેનિક આલ્બ યુઝ કરી શકીએ. ધેન છે ડલકામારા. ડલકામારા કેવી સિઝનમાં યુઝ કરી શકીએ? તો કે ક્લોઝ ઓફ સમર, એટલે કે ઉનાળો પૂરો થવાનો ટાઈમ અને ચોમાસું સ્ટાર્ટ થવાનો ટાઈમ, આ જે ટાઈમ છે એમાં ડલકામારા મોસ્ટ કોમનલી યુઝ કરી શકાય. સાથે કોઈ પણ પર્સન અગર બેઝમેન્ટમાં રહે છે અને ભેજવાળું વાતાવરણ છે, આ વાતાવરણમાં અગર એને રની નોઝ, કફ, કોરાઇઝા, સ્કિન રેશિસ, જોઈન્ટ પેઇન, આ બધા સિમ્ટમ્સ અગર છે તો ડલકામારા યુઝ કરી શકાય. હવે વાત કરીએ આપણે નેટ્રમ સલ્ફની. તો નેટ્રમ સલ્ફ છે એ ચિલ્ડ્રનમાં અસ્થમા માટે બેસ્ટ રેમેડી છે. નેટ્રમ સલ્ફ ક્યારે યુઝ કરી શકાય? તો કે આજ રેની વેધરમાં અને ડેમ્પ વેધરમાં અગર કોઈ પેશન્ટ છે, ચિલ્ડ્રન છે, એને અસ્થમાનો એટેક આવ્યો છે તો એ સિઝનમાં નેટ્રમ સલ્ફ યુઝ કરી શકાય. હવે વાત કરીએ કે મોન્સૂનની જે ટાઈમ છે એ ટાઈમમાં ઘણા બધા લોકોને ડાયજેસ્ટિવ ડિસ્ટર્બન્સ થાય છે, એટલે કે ગેસ, એસિડિટી, નોઝિયા, વોમિટિંગ એવી કમ્પ્લેન રહે છે. તો એવી કમ્પ્લેનમાં ચાઇના અથવા તો કાર્બોવેજ રેમેડી પણ યુઝ કરી શકાય છે. થેન્ક યુ. તો તમને આ બધી દવા વિશે માહિતી તો મળી ગઈ, પણ આ બધી મેડિસિન, કોઈ પણ મેડિસિન લેવા માટે સૌથી પહેલા તમારા જે હોમિયોપેથિક ફિઝિશિયન છે એની સાથે કન્સલ્ટ કરીને જ આ બધી મેડિસિન લેવી જોઈએ, કારણ કે ફાઇનલ ડિસિઝન તો ફિઝિશિયનને જ ખબર હશે કે એ ટુ ટાઈમ એ પેશન્ટની સિમિલિમમ કઈ છે. થેન્ક યુ.